जय माता मित्रों, आज આપણે બનાવશું ભીંડાની સબ્જી। તમે આ ભીંડો ધોઈને ચોખ્ખો કરી નાખ્યો છે। આમે લીધો છે એક ડુંગળી, ટામેટર અને લસણ અને 2 ટુકડા અદરકના। આની હું ગ્રેવી બનાવી લઈ। પેલો આ રીતે ભીંડો કાપી લઈ મોટા મોટા ટુકડામાં। હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે, આપણે એની અંદર ભીંડો તળી લઈશું। હવે આપણો ભીંડો શેકાઈ ગયો છે, સારું તળી લીધો છે અને આપણે ગેસ બંધ કરી દઈશું। આપણે ભીંડો કાઢી લઈશું। અને ખાવા ભીંડો આપણે ખાવા ભીંડો બહાર બધા લઈ લીધો છે। આપણે અહીંયા તેલ ગરમ પાછા કરીશું। તો હવે આપણે નાખશું જીરું। હવે મેં ટમાટર ડુંગળી લસણની પેસ્ટ બનાવી લીધી છે ગ્રેવી। હવે આપણા તેલ ગરમ થઈ ગયું છે, આપણે એમાં નાખશું લીમડાના પાન અને ટામેટા ડુંગળીની પ્યુરી। ચાલો ચાલુ કરું છું। પડે ત્યાં સુધી આપણે ટાંકીને મૂકી દઈએ, ત્યાં સુધી આપણે દહીંનો મસાલો બનાવી લઈએ। તો મેં 4 ચમચી દહીં લઈ લીધું છે ઘરે બનાવેલું। હવે આપણે એની અંદર મસાલો નાખી દઈશું। આપણે સૌથી પહેલાં નાખશું હળદર, એમાં નાખશું લાલ મરચું, ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે નમક। હવે આપણે બધું મિક્સ કરી લઈશું મસાલો। આપણા મસાલો બની ગયો છે। હવે આપણે ગ્રેવી બનીને તૈયાર છે। તેલે સૂકું પડી ગયું છે સાઈડમાંથી। હવે આપણે નાખશું તળેલો ભીંડો। હવે આપણે ભીંડાને આમાં સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે ફરીથી આ ભીંડાને 4-5 મિનિટ હતું ધીમા ગેસ ઉપર પાકવા દેવાનો છે। ઢાંકી દો। આપણા 4-5 મિનિટ થઈ ગઈ છે। ભીંડો બધું ટામેટા ડુંગળી બધું એકદમ મસ્ત પાકી ગયું છે। આપણે નાખી દઈશું આ દહીંમાં બનાવેલો મસાલો। આપણે એને ફરીથી 5-6 મિનિટ માટે ધીમા ગેસ ઉપર પાકવા દઈશું। આપણે 4-5 મિનિટ થઈ ગઈ છે, આપણે ભીંડો બનીને તૈયાર છે। આપણે એમાં થોડીક નાખી દઈશું ખાંડ। ગળું ખાતા હોય ખાટું મીઠું તો ખાંડ નાખવાનું, ગળું નહીં ખાય તો નહીં નાખવાની। હવે આપણે ઉપરથી નાખી દઈશું ધાણા। તો અમારે આ મા દીકરીની રેસીપી બનીને તૈયાર છે। તો તમે અમારી વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો। ધન્યવાદ।
થેન્ક યુ. જય માતાજી.